तो केम छो मित्रों, हूँ जय पटेल आप सर्वेनी यूट्यूब चेनल एमजे कैरियर एकेडमी में आपनु हार्दिक स्वागत करूँ छूं। तो आज आपणे लईने आवी गया छीए एक नवो टॉपिक विभाज्यतानी चावीओ, एने इंग्लिश में कहेवाय छे डिविजिबिलिटी रूल्स। तो एना विશે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ। આમ તો તમે શીખી જ ગયા છો જ્યારે ભણતા હશો ત્યારે, પણ ગવર્નમેન્ટ એક્ઝામમાં કેવી રીતના ઉપયોગી છે એના વિશે આજે આપણે શીખીશું, બરાબર। તો અહીંયા આપેલ છે આપણે ચાવી, એના નિયમો આપેલ છે અને જ્યારે શેષ વધે ત્યારે પોઈન્ટમાં કેવી રીતના શું જવાબ આવે એ રીતે આપેલ છે। તો જોઈએ ડિટેલમાં, બરાબર। तो अहींया एक आपेल छे 2 नी चावी। कोई पण संख्या आपेली होय छे एमने के 2 साथे डिविजिबल छे के नहीं ई केवी रीतना आपणे ओळखी सकीए, तो एना माटे नियम आप्यो छे आपने। तो नियम शुं छे के लास्ट डिजिट इज इवन, एटले के छेल्लो आंकड़ो 2 की संख्या होय त्यारे आपणे 2 साथे एमने भागी सकीए, बराबर। तो आपणे जोईए अहींया आपने एक 22 आप्या छे, बराबर। एने भांग्या आपणे 2 करशुं એટલે બધાયને આવડે કે 11 * 22, तो रिमाइंडर 0 એટલે કે શેષ 0 હોય દી, બરાબર। હવે એની જગ્યાએ આપણે અહીંયા લખીએ 23 ભાંગ્યા 2 એટલે 11 * 22 આવ્યા, रिमाइंडर હોય दी 1। જ્યારે रिमाइंडर એટલે કે શેષ 1 વધે, जो अहींया लख्युं छे शेष 1 વધે त्यारे जवाब 0.5 आवशे। मतलब के 23 भाग्या 2 करशो ने એટલે आपनो जवाब आवशे 11.5, बराबर छे। तो આવી રીતના હોય છે કે 2 સાથે તમે ભાગતા હોય છો ત્યારે શેષ હંમેશા ને હંમેશા 1 જ વધશે અથવા તો 0 વધશે, બરાબર। જ્યારે 1 વધે તો 0.5 आपनो आंसर आवशे, बराबर। तो जोईए आपणे नेक्स्ट चावी। तो 3 नी चावी आपी छे आपने, 3 नी चावी के कोई संख्या होय छे एने 3 साथे भागी शकाय के नो भागी शकाय ए जाणवा माटे शुं करवुं, तो के नियम आप्यो छे। शुं नियम छे? सम ऑफ डिजिट इज डिविजिबल बाय 3, एटले के जे ते संख्यानो सरवाळो 3 થી ભાગી શકાય તેવો હોવો જોઈએ। તો આપણે એક સંખ્યા જોઈએ એક્ઝામ્પલમાં। આ સંખ્યા છે, આનો ટોટલ મારો તમે 9 9 ને 6 15 15 ને 3 18 એ 3 થી ડિવિઝિબલ છે? તો કે હા છે। આપણે અહીંયા ભાગાકાર કરશું, જોઈએ 3 તેરી 9, બરાબર। 0 6 ઉતાર્યા 3 દુ 6, 0 3 ઉતાર્યા 3 એકુ 3, रिमाइंडर 0 એટલે આપણો જવાબ આવ્યો 321, બરાબર। હવે અહીંયા થોડું ટ્વિસ્ટ કે અહીંયા 4 હું કરીશ, બરાબર। અહીંયા હું 4 કરીશ 3 ની જગ્યાએ, તો સીધે સીધા અહીંયા 4 ઉતરશે, તો આપણું रिमाइंडर આવશે 1, એટલે કે શેષ 1 વધશે। જો શેષ 1 વધે तो लख्યું છે કે 0.33 એટલે 0.33 અહીંયા એડ કરવાના, એટલે આપણો જવાબ થશે 321.33, ઈ આપણો જવાબ આવશે। માની લ્યો કે અહીંયા હજી એક એડ કરીએ, 4 ની જગ્યાએ 5 લખીએ તો આપણું रिमाइंडर આવશે 2, એટલે શેષ 2 વધશે, બરાબર। શેષ જો 2 વધે તો 0.66 એડ થાય છે। तो अहींया 33 ની જગ્યાએ સીધે સીધું 0.66 આવી જશે। બીજું એક ઈ કહેવાનું કે 3 સાથે આપણે ડિવિઝિબલ કરીએ છીએ તો હંમેશા 3 થી નાની શેષ વધે। 3 થી નાના શું કહેવાય? તો કે 2 અને 1 આ શેષ વધે। માનો કે હું 5 થી ડિવિઝિબલ કરું છું તો 4 3 2 1 આ આપણી શેષ વધશે। એનું કારણ તો કે 5 સાથે शेष વધે, 5 જો शेष વધે તો ભાગ ચાલી જવાનો હોય, તો रिमाइंडर 0 થઈ જવાનું एक्चुअलમાં, એટલા માટે, બરાબર। તો જો शेष 1 વધે તો 0.33, જો शेष 2 વધે તો 0.66, આ રીતે આપણે જવાનું છે।
તો જોઈએ એના પછી 4 ની ચાવી, બરાબર? તો 4 ની ચાવીમાં કેવું છે મિત્રો કે એમાં નિયમ છે લાસ્ટ 2 ડિજિટ ડિવિઝિબલ બાય 4. કોઈ પણ રકમ આપી છે, બરાબર? એક રકમ લખીએ આપણે 868 રકમ આપી છે, એના લાસ્ટ 2 ડિજિટ જોવાના છે. લાસ્ટ 2 ડિજિટ એટલે 68 ડિવિઝિબલ બાય 4. તો 4 એકુ 4, 2 વધ્યા, 7 ચોકુ 28, 17 ચોકુ 68, બરાબર? તો રિમાઇન્ડર 0 આવી ગઈ. તો કે હા ડિવિઝિબલ છે, 68 છે એ ડિવિઝિબલ છે. તો એનો મતલબ એ થયો કે 868 પણ 4 થી ડિવિઝિબલ કહેવાય, બરાબર? હવે સેમ વસ્તુ એમાં પણ જો 1, 2 અને 3 શેષ વધે, માની લ્યો કે અહીંયા 68 નું 69 હોય તો ભાંગ્યા 4 કરીએ આપણે, બરાબર? તો 4 દુ 8, 6 ઉતાર્યા, 4 એકુ 4, 2 ઉતાર્યા અને 9 ઉતાર્યા, 7 ચોકુ 28, એક રિમાઇન્ડર વધી. તો આપણી શેષ 1 વધી, બરાબર? આ એક શેષ વધી. તો આ લખ્યું છે એક શેષ વધે ને તો 0.25 જવાબ આવશે. તો અહીંયા આપણે 0.25 એડ કરશું તો 217.25 આપણો જવાબ આવશે. માની લ્યો કે અહીંયા 69 ની જગ્યાએ 70 હોય તો આપણી શેષ 2 વધશે, તો પોઈન્ટમાં 0.5 આવશે. અને માની લ્યો કે 3 શેષ વધે છે તો જવાબમાં 0.75 આવશે, બરાબર? આગળ જોયું એ જ રીતે. હવે આપણે જોઈશું 5 ની ચાવી. તો 5 ની ચાવીમાં નિયમ આપ્યો છે આપને લાસ્ટ ડિજિટ ઇઝ 0 or 5. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ કે 100 ડિવાઈડ બાય 5, બરાબર? તો અહીંયા 0 છે તો કે હા 0 છે. જો 5 હોય 125, બરાબર? તો પણ ચાલશે. તો આ બધાને આવડે કે 20 5 100. આનો ભાગાકાર તો કે 25 5 125, બરાબર? રિમાઇન્ડર 0 આવી ગયો એટલે ભાગ ચાલ્યો. તો 5 ની ચાવી કેવા એવું માંગે છે કે ખાલી લાસ્ટ ડિજિટ જોવાનો છે. લાસ્ટ ડિજિટ એટલે છેલ્લો આંકડો 0 કે 5 હોવો જોઈએ. હવે સેમ વસ્તુ કે એમાંય શેષ વધે તો શું કરવું? જો માની લ્યો કે અહીંયા 101 છે, બરાબર? તો 20 5 100 થાય, 100 આવ્યા, એક રિમાઇન્ડર વધ્યું, એક શેષ વધી તો લખ્યું છે કે 0.2 આન્સરમાં આવશે. તો અહીંયા 0.2, બરાબર? 20.2 આપણો આન્સર થશે. એ જ રીતે 2 શેષ વધે તો 0.4 આપણો આન્સર આવશે. જે મેઇન આન્સર હોય એમાં 0.2 કે 0.4 કે એ રીતે એડ કરતું જવાનું શેષ મુજબ, બરાબર? એટલે આપણે આન્સર જ્યારે પોઈન્ટમાં આપ્યો હોય ત્યારે ખબર પડે કે પોઈન્ટમાં કેટલા આવશે, બરાબર? સીધે સીધું જો આપણે પોઈન્ટ નક્કી કરી લઈને તો જવાબમાં માત્ર એ જ પોઈન્ટ હોય. માનો કે તમારી પાસે ABCD ઓપ્શન છે, બરાબર? 5 ડિવિઝિબલ બાય 5 આપ્યું છે, રકમ આપી છે કઈ, અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે, બરાબર? અહીંયા પ્લસ થાય છે, માઇનસ થાય છે. સીધે સીધું અહીંયા તમને એમ કીધું હોય કે 0.2 વાળી રકમ છે કે 0.4 વાળી છે, 0.6 વાળી, 0.8 વાળી, તો સીધે સીધું એક રિમાઇન્ડરનું 0.2 છે તો 0.2 વાળો જવાબ ટીક કરી અને આગળ વધવાનું છે. બીજી ગણતરી કરવાની કોઈ પણ જરૂર નથી. તો જોઈએ થોડીક હજી ચાવીઓ, બરાબર? તો મિત્રો જોઈએ 6 ની ચાવી આપેલ છે આપને. તો 6 ની ચાવી કેવી રીતના ઉપયોગમાં લેવી? તો કે નિયમ લખ્યો છે. શું નિયમ લખ્યો છે? તો કે ડિવિઝિબલ બાય 2 and 3. જો આપેલ સંખ્યા છે ઈ 2 અને 3 થી ડિવિઝિબલ હોવી જોઈએ
અને જો શેષ વધે, બરાબર, જો શેષ વધે તો 1 થી 5 શેષ વધશે, તો જો 1 હોય તો 0.16 આવશે, 2 હોય તો 0.33 આવશે, 3 શેષ વધે તો 0.50 આવશે, બરાબર. એક આપણે સંખ્યા લઈએ 36, બરાબર. તો આને 2 થી ડિવિઝિબલ કરો તો કે 18 દુ 36 આવે, ડિવિઝિબલ બાય 2 કરો તો 18 દુ 36 આવે, અને 3 થી કરો તો 12 તેરી 36 આવે, બરાબર. તો આ સંખ્યા એ 6 થી ડિવિઝિબલ કહેવાય. આ જસ્ટ એક્ઝામ્પલ હતું. મોટી સંખ્યા પણ તમે આ બે સાથે ચેક કરી અને આ ચાવી મેળવી શકો, બરાબર. તો એના પછી આપેલ છે 8 ની ચાવી. 8 ની ચાવી એટલે તો કે લાસ્ટ 3 ડિજિટ, છેલ્લા 3 આંકડા ડિવિઝિબલ બાય 8, એટલે કે 8 થી ભાગ ચાલતો હોવો જોઈએ, બરાબર. તો આપણે જોઈએ 960 સંખ્યા આપેલી છે, બરાબર. એને આપણે 8 થી ભાગ ચલાવીએ, 8 દુ 16, બરાબર. 0 0 ઉતાર્યા, 120 જવાબ આવ્યો આપણો. તો કે આ 3 આંકડા કોઈ પણ સંખ્યાની પાછળ હોય, માનો કે આ ગમે હોય 1 2 3 4 જે કાંઈ હોય, આ 3 આંકડા છેલ્લા હોય એનો ભાગ 8 થી, એટલે કે લાસ્ટ 3 ડિજિટ, 3 આંકડાનો ભાગ 8 થી ચાલવો જોઈએ, એટલે આખી સંખ્યા 8 થી ભાગી શકાય, બરાબર. હવે એમાં એક મહત્વનું છે કે શેષ જો વધે, શેષ જો વધે 1 થી 7 સુધીની શેષ વધશે. એમાં જો વધે તો એક્ઝામ્પલ આપ્યું છે, એમાં ટેબલ 125 લખ્યું છે. ટેબલ 125 એટલે 125 નો ઘડિયો આવશે. કેમાં? તો કે શેષ 1 વધે તો 0.125, શેષ 2 વધે તો 0.250, એ રીતે અપ ટુ રિમાઇન્ડર 7, એટલે અપ ટુ એટલે કે 7 સુધીની જે શેષ વધે એમાં 125 નો ઘડિયો લખવાનો છે. 125 નો ઘડિયો તમારે યાદ રાખવાનો છે. એમનું મહત્વ ખૂબ જ ઘણું છે. એ આપણે એક અલગથી વિડીયો બનાવશું. ખૂબ જ એટલે દાખલો ગણ્યા વગર સીધો જવાબ ટીક કરી શકો, બરાબર. એટલું બધું મહત્વનું છે. તો 125 નો ઘડિયો પાકું કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો જોઈએ નેક્સ્ટ. 9 ની ચાવી આપી છે, સમ ઓફ ડિજિટ ઇઝ ડિવિઝિબલ બાય 9, બરાબર. એનો મતલબ તો કે આ જ સંખ્યા લઈ લ્યો 960, એનો ટોટલ મારો 9 ને 6 15, બરાબર. તો એનો ભાગ ચાલે છે 9 સાથે? તો કે નહીં. તો આપણે બીજી સંખ્યા લઈએ, આ એક સંખ્યા લીધી છે, એનો સમ ઓફ ડિજિટ, આનો ટોટલ મારવાનો 9, 9 ને 5 14, 14 ને 4 18, 18 ને આપણે 9 સાથે ભાગી શકીએ? તો કે હા. પેલા સંખ્યાનો ટોટલ મારવાનો છે, ટોટલ લાગી જાય પછી એનો ભાગ 9 થી ચલાવવાનો છે. જો ચાલે તો એને 9 થી ભાગી શકાય, બરાબર. એ જ રીતે જોવાનું છે, પેલા સંખ્યાનો ટોટલ કરવાનું, ટોટલ થઈ જાય પછી એને 9 થી ભાગવાના. જો ભાગી શકાય તો આપણે ઈ સંખ્યાને 9 થી ભાગી શકીએ, બરાબર. તો એના પછી 10 ની ચાવી, સાવ ઈઝી છે. 10 ની ચાવી, કોઈ પણ સંખ્યા આપી હોય છે એમાં પાછળ 0 દેખાય તો એને 10 થી ભાગી શકાય, જો ન દેખાય તો ન ભાગી શકાય. આટલું જ યાદ રાખવાનું છે. તો જોઈએ એના પછી 11 ની ચાવી, એમાં થોડુંક શીખવા જેવું છે. અહીંયા આપણે એક રકમ લખશું 1331. કેવા શું માંગે છે? તો અલ્ટરનેટ નંબર, ટોટલ ડિફરન્સ. અલ્ટરનેટ નંબર એટલે એક મૂકીને એક, એને અલ્ટરનેટ કહેવાય. માનો કે અહીંયા હજી હોત આમ, અને ઉપર એક મૂકીને એક, આ એક આવ્યું, એક ઉપર, એક નીચે, એક ઉપર, એ રીતે એને અલ્ટરનેટ કહેવાય. અલ્ટરનેટ ડિજિટ ટોટલ, આ બેયનો ટોટલ મારો તો કે 4, આ બેયનો ટોટલ મારો તો કે 4. ટોટલ ડિફરન્સ,
હવે એનો ડિફરન્સ કાઢવાનો, આ 4 આવ્યા અહીંયા, 4 આવ્યા અહીંયા, 0 આવ્યા. જો 0 કે 11 આવે, માનો કે અહીંયા આપ્યું હોત આપણે 18 અને અહીંયા આપ્યું હોત આપણે 7, તો ડિફરન્સ 11 આવ્યો. જો 0 કે 11 ડિફરન્સ આવે, જો અહીં લખ્યું છે ટોટલ ડિફરન્સ 0 કે 11, 0 કે 11 આવે ત્યારે તેને 11 થી ભાગી શકાય. બરાબર, તો આટલું જ છે. આ થોડુંક ટ્રિકી છે. બરાબર, આખી સંખ્યા હોય એમાં અલ્ટરનેટ ડિજિટ ઉપર નીચે કરી નાખવાનું, ઉપર બેયનો ટોટલ મારવાનો, અહીં સાઈડમાં રકમ લખવાની. અહીં 11 હોય તો 0 થઈ ગયું, 8 હોય તો 0 થઈ ગયું. માનો કે ડિફરન્સ 11 આવે તો પણ આપણે 11 થી ભાગી શકીએ. તો આના પછી થોડાક છે, ઈ મેનલી નિયમ નથી પણ પેટા નિયમ. પેટા નિયમ એટલે કે તો કે માનો કે 12 આપ્યો હોય, 12 ની ચાવી આપણે ગોતવી. કેવી રીતના? તો કે એમાં શું કરવાનું, 4 અને 3 આપણે જે ચાવી શીખ્યા છીએ એ જ આમાં એપ્લાય કરવાની. 4 ની ચાવી પણ એપ્લાય કરવાની, 3 ની ચાવી પણ એપ્લાય કરવાની. બરાબર, માનો કે આપણે 24 ની ચાવી, 24 ની ચાવી છે નહીં પણ આપણે જે શીખ્યા એમાંથી 6 ની ચાવી પણ એપ્લાય કરવાની, 4 ની ચાવી પણ એપ્લાય કરવાની. 6 ચોકું 24, એટલા માટે 24 ની ચાવી તમને મળી જશે. બરાબર. હવે 42, તો એમાં 6 ની ચાવી પણ એપ્લાય કરવાની, 7 ની ચાવી પણ એપ્લાય કરવાની. 6 + 42, આ બે ચાવી એપ્લાય કરવાનો, 42 નો નિયમ બની જાય. તો આ જે છે એમાં કઈ નિયમ જેવું કઈ છે નહીં, આપણે જે શીખ્યા છે એના ઉપરથી ચાવી બનાવી શકીએ. બરાબર, તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું. આ ઉપયોગ ક્યારે લાગશે, મેઇન વસ્તુ ઈ ઉપયોગ ક્યારે લાગશે, તો કે રકમ આપી હોય પરીક્ષામાં, માનો કે અહીંયા સમથિંગ રકમ આપી છે. બરાબર, એને પેલા તો આપણે ઈ જોવાનું કે કેનાથી ભાગી શકાય. મેઇન ફાયદો જે છે કે તમને કેનાથી ભાગી શકાય ઈ આવડી જાય ને તો તમે દાખલો સાવ ઇઝીલી સોલ્વ કરી શકો. માનો કે આને 9 થી ભાગી શકાય છે. બરાબર, તો જવાબમાં ગોતવાનું A B C D આપેલ હોય ને તમને, તો એમાં જે જવાબ આપ્યો હોય એમાં 9 થી ભાગી શકાય તેવો જવાબ ગોતી અને ટીક કરી દેવાનો. જવાબ ખોટો નહીં પડે, કારણ કે 9 અહીંયા રિફ્લેક્ટ થતા હોય તો એ 9 જવાબમાં રિફ્લેક્ટ થાય જ. ગુણાકારમાં હોય તો માનો કે 9 છેદમાં આપ્યા છે. બરાબર, તો ઈ 9 ઉડી જાય તો વધ્યું શું ઉપર, તો કે જે ઉપર વધ્યું હોય, જે ચાવી ઉપર વધી હોય ઈ જવાબમાં રિફ્લેક્ટ થાય અને થાય. આનો આપણે જોરોથી ઉપયોગ કરશું. બરાબર, એના માટેની એક અલગ મેથડ છે. મેથડનું નામ છે રિફ્લેક્શન મેથડ. રિફ્લેક્શન મેથડ એટલે તો કે દેખાય છે મને નવડો દેખાય એટલે જવાબમાં નવડો આવશે. જવાબમાં તો નવડા વાળો જવાબ ટીક કરો, આગળ વધો, ગણતરી કરવાની પણ જરૂર નથી. બરાબર, તો આનો જોરોથી આપણે ઉપયોગ કરશું, ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયો ધ્યાનથી જોઈ અને શીખી લેજો. બરાબર, તો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તો મળીએ એક આવા જ ઉત્સાહ સાથે, નવા જ ટોપિક સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.